એક જ મિનિટ હો બેટા, અવાજ બંધ કરો. વન એન્ડ ઓનલી એકનો સરસ મજાનું ધબકી રહ્યું છે, બરાબર. મુઠ્ઠી જેવડું આપણું હૃદય હોય છે, અને હૃદય ક્યાં હોય તમે જો વ્યવસ્થિત એક્ઝેક્ટ વચ્ચે, બરાબર. થોડુંક ડાબી સાઈડ ઝૂકેલું હોય, અને આવી રીતે આખું મેકેનિઝમ છે એ કામ કરતું હોય. જોઈ લો આપણું હૃદય, બરાબર. આ હૃદય નથી હો ભાઈ, આ હૃદય નથી. જો આ હૃદય છે શું કરે તો કે રુધિરનું પોતે વહન કરે છે, બરાબર. જો આપણું હૃદય છે, આ હૃદયનો આડો ભાગ જુઓ તમે, તો અહીંયા તમે જોઈ શકો છો કે પેલા છે એ જુઓ ઓક્સિજન વિહીન રુધિર છે એ ક્યાં આવ્યું તો કે ભાઈ ડાબા કર્ણકમાં આવ્યું, બરોબર. ત્યાર પછી જમણા કર્ણકમાં, પછી જમણા ક્ષેપકમાં, અને ત્યાર પછી વ્યવસ્થિત નિહાળો ભાઈ. જો 4 ખંડ છે, 4 ખંડ તમને બધાને ખબર. જો આ ઓક્સિજન વિહીન રુધિર ક્યાં આવ્યું તો કે જેવું આ ભરાઈ ગયું એટલે સંકોચન થયું, ત્રિદલ વાલ્વ ખુલ્યો, અને બધું રુધિર ક્યાં આવ્યું તો કે ભાઈ જમણા ક્ષેપકમાં. ત્યાંથી ક્યાં ગયું જુઓ, આરોહી ધમનીકાંડ, આરોહી ધમનીકાંડ આનું કે ભાઈ શિરાઓ ત્યાં ગયું. પછી ફેફસામાં રુધિર શુદ્ધ થયું. ફેફસામાં શું થયું, ઓક્સિજન લીધો, કાર્બન ડાયોક્સાઇડ આપ્યો, ઓક્સિજન લીધો, કાર્બન ડાયોક્સાઇડ આપ્યો. હવે શું થયું તો કે આ જો ડાબુ ક્ષેપક કર્ણક, ડાબા કર્ણકની અંદર માંથી ક્યાં ગયું ડાબા ક્ષેપકમાં, અને ત્યાંથી પછી ક્યાં ગયું આરોહી ધમનીકાંડ દ્વારા આપણા વિવિધ શરીરોની અંદર ગયું. ફરી એકવાર સમજાવું, ફરી એકવાર જોઈ લો વ્યવસ્થિત. તું મેરી મંजिलों को आती है, तेरे नाम की कोई सड़क है ना, जो मैं ત્રિદલ વાલ્વ દેખાય છે. ત્રિદલ વાલ્વ કેવો હોય બતાવું, હમણાં તમને બતાવું. જો આ ત્રિદલ વાલ્વ 3 દરવાજા વાળો વાલ્વ છે, જુઓ તમે 3 દરવાજા વાળો વાલ્વ છે એટલે ત્રિદલ વાલ્વ. અહીંયા 2 દરવાજા વાળો વાલ્વ છે એટલે એનું નામ દ્વિદલ વાલ્વ. જો આ રુધિર આવ્યું ક્યાં ગયું તો કે ભાઈ જમણા ક્ષેપકમાં ગયું. જો આ જમણા ક્ષેપકમાં ગયું, જમણા ક્ષેપકમાંથી ક્યાં ગયું ફેફસામાં ગયું, શુદ્ધ એવું ડાબા કર્ણકમાં, ડાબા કર્ણકમાં ડાબા ક્ષેપકમાં. અને આ દિવાલ જો આડી દિવાલ પડદો એ આપણે રહેવાનું બાકી રહી ગયો સંભળા તમે લખવાનો, પણ જાતે લખી નાખજો, બરોબર. ડન. તો આવી રીતે આખું રુધિર છે એ પોતે શું કરતા હોય છે તો કે વહન પામતું હોય છે. જો તમે આ નળીઓ બતાવેલી છે, નળીઓ, હવે લોહીની મોટી મોટી નળીઓ, આ બધી લોહીની નળીઓ છે બેટા કે જેમાં રુધિર વહન પામતું હોય. હા, જો આ બધી લોહીની નળીઓ કહેવાય, આર્ટરીઝ કહેવાય, બરોબર. ચાલો, દેખાય છે ભાઈ? હું નહીં દેખાવ, હું સાઈડમાં બેકગ્રાઉન્ડમાં છું ભાઈ, મેં નહીં દિખાયેંગા. જો આ મોટી આરોહી ધમનીકાંડ દેખાય છે, આખી આરોહી ધમનીકાંડ છે, બરોબર. જો આ મોટામાં મોટી આપણી નળી, બરોબર. હા, અને એ પછી નાની 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 લોહીની નળીઓમાં રૂપાંતર થતો હોય ને આપણે રુધિર કેશિકા કહેવાય, જે આપણે આગળ ભણવાનું થશે. ડોન્ટ વરી, બી હેપી. ઓકે, એકવાર જોઈ લો એટલે ખબર પડી જાય કે કઈ રીતે આખું વર્કિંગ થાય છે ભાઈ. આ બધું મહેનત કરવી અઘરી છે, પણ તમને શું છે સમજાતી નથી, સમજાણું? ઓલું મળી જાય ને તૈયાર વસ્તુ એટલે કિંમત ન હોય. હેરાન થયા હોય ને સ્કૂલમાં 2-3 જગ્યાએ સમજાણું હોય ને તો એને મજા આવે. ચાલો, ડન, ક્લિયર. તો સાહેબ જરાક લાઈટ ચાલુ કરી દેજો.